નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સંજય બારૈયા। આજે આપણે સદિશ બીજગણિતમાં જે છે એ આગળના દાખલાઓ તરફ જઈશું। બરાબર, છેલ્લે આપણે સ્વાધ્યાય 10.3માં અંતર્ગુણ આધારિત ઘણા દાખલાઓ ગણ્યા। બરાબર, તો હવે પ્રકૃતિના સ્વાધ્યાય જે છે એમાં આપણે જોઈએ 17મો MCQ છે a વત્તા b એકમ સદિશો હોય અને a અને b વચ્ચેના ખૂણાનું માપ થીટા હોય તો એ થીટા જે છે તમારે મેળવવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ઉકેલ મેળવીએ તો a અને b વત્તા b એકમ સદિશ છે એટલે એના મૂલ્યો જે છે કેટલા હોય? 1 હોય। એટલે a સદિશ b સદિશ a વત્તા b એકમ સદિશો હોવાથી શું થશે? તો કે એના મૂલ્યો જે છે a સદિશનું મૂલ્ય, b સદિશનું મૂલ્ય, a વત્તા b સદિશનું મૂલ્ય જે છે 1 હોય। બરાબર, અને એની વચ્ચેનો ખૂણા જે છે તમને થીટા આપ્યો છે, a સદિશ કેરેટ b સદિશ વચ્ચેનો ખૂણો થીટા તમને કીધો, થીટા જે છે તમારે મેળવવાનો છે। તો એ કઈ રીતે મેળવશું? તો કે a સદિશ b સદિશ ના મૂલ્યો એક એક આપ્યા છે, ઉપરાંત a વત્તા b બે સદિશનો સરવાળો જે છે એ પણ એનો માનાંક જે છે 1 છે। એટલે એનો ઉપયોગ કરીએ આપણે a સદિશ વત્તા b સદિશ માનાંક 1। બરાબર, આનો ઉપયોગ કરીએ, બંને બાજુ વર્ગ કરીએ, a સદિશ વત્તા b સદિશ માનાંકનો વર્ગ બરાબર 1। માનાંકનો વર્ગ છે એટલે એનું વિસ્તરણ કરશો તો a સદિશનો માનાંકનો વર્ગ વચ્ચે 2 ab સદિશ ઇન્ટુ b સદિશ વત્તા b સદિશનો માનાંકનો વર્ગ બરાબર 1। તો વિદ્યાર્થી મિત્રો, a વત્તા b નો વર્ગ જે થાય a સ્ક્વેર વત્તા 2ab વત્તા b સ્ક્વેર એ પ્રમાણે થાય, પણ પહેલા a સદિશનો માનાંકનો વર્ગ લખવાનો છે એટલે b સદિશનો માનાંક, વચ્ચે ખાલી 2ab નહીં પણ બે સદિશનું અંતર્ગુણન લખવું પડે। તો a સદિશનો માનાંક 1 છે એટલે 1 વચ્ચે 2। આપણને આ ખબર છે વિદ્યાર્થી, બે સદિશ વચ્ચેનો ખૂણો આપ્યો હોય a સદિશ ઇન્ટુ b સદિશ છેદમાં બેનું પર્ટિક્યુલર મૂલ્ય। તો આ જે છે એને સૂત્રનો ગદ્દા બનાવો જે અહીંયા મૂકી શકાય। તો 2 એમ નામ, તો a સદિશનો માનાંક, b સદિશનો માનાંક cos θ, b સદિશનો માનાંક એટલે 1 બરાબર 1। તો હવે આમાં સાદરૂપ આપશો વિદ્યાર્થી, તો 1 1 ઉડી જાય બરાબર, 1 ને સામે મોકલો -1 થાય, બે છેદમાં મોકલશું, a સદિશનો માનાંક b સદિશનો માનાંક એટલે 2, આ 1 છે, b સદિશનો માનાંક પણ 1, cos θ 1 ને સામે મોકલો -1, તો cos θ બરાબર -1/2। તો આવો કયો ખૂણો આવશે થીટા? જો અહીંયા સાદરૂપ સામે ઋણ છે એટલે બીજા છેદનો ખૂણો આવશે, બીજા છેદમાં cos ની કિંમત ઋણ હોય અને 1/2 કિંમત છે થીટા 2π/3 વિદ્યાર્થી મિત્રો મળે, એટલે એને અનુરૂપ જવાબ આવશે ડી। તો આ રીતે આવો કોઈ પ્રશ્ન હોય બરાબર, તો આ રીતે એનું સોલ્યુશન મેળવી શકાય। જોઈ લો એકવાર। નેક્સ્ટ દાખલો ગણીએ આપણે। પ્રકૃતિના સ્વાધ્યાય જે છે એમાં તે પાંચમો દાખલો છે કે x ના જે મૂલ્ય માટે x i વત્તા j વત્તા k એકમ સદિશ હોય તો એનું મૂલ્ય શોધો। બરાબર, તો વિદ્યાર્થીઓ અહીંયા તમને એમ કીધું છે x ના જે મૂલ્ય માટે x નું મૂલ્ય જે છે તમારે મેળવવાનું છે। બરાબર, તો કે x નું મૂલ્ય, x ના કયા મૂલ્ય માટે આ સદિશ જે છે એકમ સદિશ બને, એકમ સદિશ હોય તો x નું મૂલ્ય શોધો। એટલે વિદ્યાર્થી મિત્રો, આ સદિશ જે છે એકમ સદિશ છે એવું આપણે નક્કી કરીએ। ધારો કે આપણે દાખલો ગણીએ તો કે આ સદિશ એકમ સદિશ હોય એ રીતે આપણે x નું મૂલ્ય મેળવવાનું છે। ધારો કે એ સદિશ જે સદિશ આપ્યો છે એકમ સદિશ આપણે લઈ લઈએ બરાબર, અથવા એ સદિશ આપણે ધારી લઈએ, સદિશ જે છે આપણે એ સદિશ ધારી લઈએ, મતલબ x ને તમે અંદર ગુણો, xi xj xk, ફરીથી
તો કે આ સદિશ જે તમને આપ્યો છે x નું ક્યુ મૂલ્ય હોય તો આ સદિશ જે છે એ એકમ સદિશ બને, મતલબ કે સદિશનું મૂલ્ય 1 થવું જોઈએ, બરાબર. એટલે હવે આપણે જે છે એ સદિશ જે છે કેવો થવો જોઈએ? એકમ સદિશ, બરાબર. આ સદિશ એકમ સદિશ બને એટલે x નું મૂલ્ય આપણને મળે. તો હવે એ સદિશનો માન અહીંયા લઈ લેવામાં આવે તો કેટલું આવશે? વર્ગમૂળની અંદર અહીંયા x નો વર્ગ વત્તા x નો વર્ગ બરાબર 1. તો હવે આપણે અંદર આ થશે 3x વર્ગ સામે 1, બરાબર. તો બે બાજુ વર્ગ કરો તો 3x વર્ગ બરાબર 1, મતલબ x વર્ગ બરાબર 1/3. એટલે x વર્ગ સામે મોકલો વર્ગમૂળ +/- 1/√3. x નું મૂલ્ય જો આવું હોય +/- 1/√3 તો આ એકમ સદિશ બને. જોઈ લો, આપણે આ સદિશ એકમ સદિશ લઈને આગળ જવાનું. એ સદિશ આપણે ધારી લીધો તો એ સદિશ એકમ સદિશ હોય મતલબ માન 1 થાય. એટલે આપણે આનું મૂલ્ય મેળવ્યું એટલે વર્ગમૂળની અંદર 3x વર્ગ બરાબર 1, બે બાજુ વર્ગ કરો 3x વર્ગ બરાબર 1, x વર્ગ 1/3, x વર્ગ સામે મોકલો તો વર્ગમૂળ થાય એટલે 3 નું વર્ગમૂળ √3 એટલે x બરાબર +/- 1/√3 જો કિંમત હોય વિદ્યાર્થી મિત્રો તો આ સદિશ જે છે એકમ સદિશ બને. નેક્સ્ટ જોઈએ. પછી ઈ જે પરિણામી સદિશ મળે એનો એકમ સદિશ જે રીતે મળે એ રીતે આપણે જવાબ મેળવશું. એટલે a + b બરાબર. તો એ આપણે કહીશું સરવાળો 2i + 3j - k પ્લસ i - 2j - k. બે નો સરવાળો લેવામાં આવે 2i + i 3i 3j - 2j વત્તા j - k -2k a + b. તો વિદ્યાર્થી મિત્રો આ બે નો સરવાળો આનું આપણે આ સદિશ ધારી લઈએ. ધારો કે આ c સદિશ કહી દઈએ આપણે, a સદિશ વત્તા b સદિશ જે છે અને c સદિશ આપણે નામ આપી દઈએ. નો આપો તો એ વાંધો નથી. 3i + j - 2k. હવે આનું મૂલ્ય આપણે મેળવવાની જરૂર પડે જે રીતે આપણે એકમ સદિશ મેળવીએ એ રીતે. તો c સદિશનો માનાંક 3 નો વર્ગ 9, 1 નો વર્ગ એટલે 1 -2 નો વર્ગ 4 વર્ગમૂળમાં 14, બરાબર. તો હવે આપણે જે છે એ જોઈએ કે c સદિશની દિશામાં કેટલા માનવાળો 5 માનવાળો એકમ સદિશ કઈ રીતે મળશે, બરાબર. તો કે આપણે જે 5 માનવાળો જે 5 આવશે ઉપર c સદિશ છેદમાં એનું મૂલ્ય, બરાબર. એટલે આપણે જે છે હવે 5 ઉપર c સદિશ મૂકશું. c સદિશ કેટલા છે જે આપણે ધાર્યા છે? 3i + j 3i + j -2k છેદમાં એનું મૂલ્ય વર્ગમૂળમાં 14, બરાબર. આ રીતે આપણને એ સદિશ મળી જાય. સ્વતંત્ર છેદ આપો 5 ની અંદર ગુણી દો 5 × 3 = 15, 15 ના છેદમાં વર્ગમૂળમાં 14 i 5 ની અંદર ગુણો 5 ના છેદમાં વર્ગમૂળમાં 14 j -5 × 2 = 10 ના છેદમાં વર્ગમૂળમાં 14 k, બરાબર. જે જવાબ મેળવવાનો કીધો છે આ જવાબ તમારે અહીંયા તૈયાર થઈ જાય. જોઈ લો વિદ્યાર્થી મિત્રો, જે સદિશ મેળવો છે એ બે સદિશના પરિણામી સદિશ જે હોય એનો એકમ સદિશ મળે અને 5 માનવાળો મળે એ રીતનો સદિશ આપણે મેળવી શકાય. જોઈ લો એકવાર. નેક્સ્ટ દાખલો જોઈએ વિદ્યાર્થીઓ 7મો. a સદિશ આપ્યો છે, b સદિશ, c સદિશ આપ્યો છે. સદિશ 2a - b + 3c ના સમાંતર એકમ સદિશ મેળવવાનો છે. એટલે જે રીતે આપણે એકમ સદિશ મેળવીએ જ રીતનો એકમ સદિશ મળશે. પણ અહીંયા કીધું છે આ સદિશનો સરવાળો મેળવો 2a - b + 3c ના સમાંતર એકમ સદિશ. આ સદિશ મેળવો અને આ સદિશનો જે રીતે એકમ સદિશ મળે એ રીતે આપણે એકમ સદિશ મેળવી શકાય. એટલે સૌથી પહેલા આપણે સરવાળો મેળવી લઈએ. જે સદિશો તમામ છે લખી. a સદિશ બરાબર i + j + k. b સદિશ પણ લખીએ 2i - j + 3k. અને c સદિશ એ પણ લખીએ i - 2j + k. હવે જે છે આપણે બેનો આનો સરવાળો મેળવવાનો છે.
2a માઇનસ b વત્તા 3c બરાબર. તો i વત્તા j વત્તા k સદિશ માઇનસ b સદિશ લખશું 2i માઇનસ j વત્તા 3k અને 3c સદિશ એટલે i માઇનસ 2j વત્તા k બરાબર. હવે આનું સાદુરૂપ આપવાનો આપણે પ્રયત્ન કરીએ તો જે છે એ આપણે વિદ્યાર્થી મિત્રો આ 3 ને અંદર ગુણી દેવાય તો ગુણી દેવાય, સીધું સાદુરૂપ આપો તોય વાંધો નથી. i માઇનસ 2j આ 3 ને અંદર ગુણશું 3i બરાબર. 3i આ i એટલે 4i આ બે બાદ થાય એટલે 2i i વાળા પદનું સાદુરૂપ 2i આવે વત્તા j માઇનસ 2j અહીંયા j આ 3 અંદર ગુણશું માઇનસ 6j આવશે વિદ્યાર્થી મિત્રો, અથવા અહીંથી સાદુરૂપ આપો j આ માઇનસ તમે અંદર ગુણશો તો વત્તા j થઈ જાય એટલે j વત્તા j એટલે 2j અને 3 ની અંદર ગુણશું માઇનસ 6j એટલે 2j માંથી 6j બાદ થાય એટલે આવશે માઇનસ 4j. k વાળા પદનું સાદુરૂપ આપો k અંદર ગુણશું તો માઇનસ 3k k માં માઇનસ 3k બાદ તો માઇનસ 2k બરાબર. અને અહીંયા ગુણશું 3k એટલે માઇનસ 2k અને 3k એટલે વત્તા k મળે. તમારે વ્યવસ્થિત સાદુરૂપ આપવું હોય તો માઇનસ અંદર આપીને 3 અંદર ગુણીને i વાળા પદનું સાદુરૂપ j વાળા પદનું સાદુરૂપ અને k વાળા પદનું સાદુરૂપ તમે આપી શકો બરાબર. એટલે આ સદિશ મળી ગયો 2a સદિશ માઇનસ b સદિશ વત્તા 3c સદિશ. આ સદિશને આપણે નામકરણ આપી ધારો કે d સદિશ લઈએ 2i માઇનસ 4j વત્તા k અને એને સમાંતર એકમ સદિશ મેળવવાનો એટલે આ સદિશને સમાંતર એકમ સદિશ મેળવવો એટલે આનો એકમ સદિશ મેળવવો એ તે મળી જાય એટલે આનું આપણે મૂલ્ય જરૂર પડે. એટલું આવશે 2 નો વર્ગ એટલે 4 માઇનસ 4 નો વર્ગ એટલે 16 1 નો વર્ગ એટલે 1 એટલે અહીંયા આવશે વર્ગમૂળમાં 21. હવે d સદિશ વિદ્યાર્થી મિત્રો છે તો d સદિશને જે રીતે આપણે એકમ સદિશ મેળવે એ રીતે આપણે મેળવવાનું. d સદિશ ની દિશામાં એકમ સદિશ અથવા d સદિશને સમાંતર એકમ સદિશ એ રીતે પણ લખી શકાય. d સદિશ ને સમાંતર એકમ સદિશ d સદિશ છેદમાં એનું મૂલ્ય. એટલે હવે આપણે સદિશ મૂકીએ ઉપર d સદિશ 2i માઇનસ 4j વત્તા k છેદમાં એનું મૂલ્ય વર્ગમૂળમાં 21. એટલે જવાબ તમારે મેળવવો હોય તો જે છે એ સ્વતંત્ર છેદ તમે આપી દો બરાબર. ને જવાબ તરફ છે 2 ના છેદમાં વર્ગમૂળમાં 21i માઇનસ 4 ના છેદમાં વર્ગમૂળ 21j વત્તા 1 ના છેદમાં વર્ગમૂળમાં 21k બરાબર. એટલે આ રીતનો જવાબ જે છે એ મળી જાય. શબ્દ સ્વરૂપમાં લખી શકાય બરાબર કે 2a માઇનસ b વત્તા 3c ના સમાંતર એકમ સદિશ આવડવા મળે. એટલે આ રીતે પણ લખી શકાય 2a માઇનસ b વત્તા 3c ને સમાંતર એકમ સદિશ કેટલો આવશે 2 ના છેદમાં વર્ગમૂળમાં 21 i માઇનસ 4 ના છેદમાં વર્ગમૂળમાં 21 j વત્તા 1 ના છેદમાં વર્ગમૂળમાં 21 k મળે. જોઈ લો એકવાર, બહુ સરળ છે. આ રીતનો કોઈ પ્રશ્ન MCQ માં પણ પૂછે ને થિયરીમાં પણ પૂછવાની શક્યતા રહે. તો એના પછી નેક્સ્ટ દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે કે દર્શાવો કે બિંદુ a b અને c ત્રણ બિંદુ આપણે સમરેખ છે એમ તમને કીધું છે વિદ્યાર્થી મિત્રો. એટલે સમરેખ જે છે બતાવવાના છે. ઉપરાંત કીધું છે b એ ac નું વિભાજન કયા ગુણોત્તરમાં કરે છે એ પણ આપણે મેળવવાનું છે બરાબર. આપણે જે સ્વાધ્યાય 10.3 સુધી મતલબ અંતર્ગુણન સુધીમાં વિદ્યાર્થી મિત્રો જે પણ દાખલા પાછળના સ્વાધ્યાયમાં ઉદાહરણમાં છે એ ગણશું અને પછીનો આગળનો વિભાગ બહિર્ગુણન વાળો રહેશે. બહિર્ગુણન ને આધારે અલગ અલગ ત્રિકોણ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કઈ રીતે મેળવી શકાય એવા દાખલાઓ રહે. ઉપરાંત સમતલી છે કે નહીં એ ચકાસણી પણ થઈ શકે. એટલે હવે આ દાખલો ત્રણ બિંદુ સમરેખ છે એમ તમને કીધું છે
અને બી એસી નું કયા ગુણોત્તરમાં વિભાજન કરી મેળવવાનું. એટલે આપણે ત્રણ બિંદુ ધારીએ. ધારો કે મતલબ બિંદુ તો આપ્યા છે a 1 -2 -8, બી પણ વિદ્યાર્થી મિત્રો આપ્યા છે 5 0 -2, સી 11 3 7. તો ત્રણ બિંદુ જે આપ્યા છે સમરેખ બતાવ. સમરેખ માટે વિદ્યાર્થી મિત્રો આપણે જે છે એ બે રીત જોઈ છે. એક કઈ રીત તો કે કે વાળી રીત. તો એ કે વાળી રીતની પણ આપણે ચર્ચા થોડી કરી લઈએ. ધારો કે એ બિંદુ હોય, બી બિંદુ હોય અને સી બિંદુ હોય, બરાબર. તો આપણે જે છે એ કે વાળી રીતમાં કોઈ પણ બે સદિશ આપણે મેળવવાના. આપણે એબી સદિશ મેળવવાનો અને એસી સદિશ મેળવવાનો. ધારો કે સપોઝ કે અહીંયા સી બિંદુ હોય, એસી સદિશ, બરાબર. એબી અને એસી બે સદિશ મેળવવાના. જો બિંદુ આપ્યા હોય ત્યારે, એટલે એબી અને એસી સદિશ મેળવવાના. તો એબી સદિશ બરાબર કે એસી સદિશ તમે લ્યો, એબી સદિશ બરાબર કે એસી સદિશ. તો આમાં કે નું મૂલ્ય ધન મળે અથવા ઋણ મળે અને સમાન જો મળે ત્રણેયમાં, તો ઈ સમદિશ અથવા વિરુદ્ધ દિશાના સદિશોની સમરેખ નક્કી થઈ જાય. કે વાળી રીત આ છે. એક અંતર સૂત્ર વાળી રીત પણ છે. તો કે એબી મેળવો, બીસી મેળવો અને એસી મેળવો. તો કોઈ પણ બે અંતરનો સરવાળો, કોઈ પણ બે અંતરનો સરવાળો ત્રીજા બરાબર થતો હોય તો પણ સમરેખ જે છે કહી શકાય. એટલે બે રીત આપણે જોઈ છે સમરેખતા માટે. આ પણ સમરેખ થાય કે વાળી રીત, અને આ અંતર સૂત્ર જે છે બરાબર એની મદદથી પણ સમરેખતા નક્કી થઈ શકે. તો આપણે અંતર સૂત્ર વાળી રીતનો ઉપયોગ કરીએ. પહેલા એબી સદિશ મેળવીએ. વિદ્યાર્થી ધ્યાન રાખજો ખાસ. એબી સદિશ કઈ રીતે મળે તો કે 5 માંથી 1 બાદ કરો એટલે 4, 0 માંથી -2 બાદ તો 2, -2 માંથી -8 બાદ કરો તો 6. હવે એનું વિદ્યાર્થી મિત્રો સાથે સાથે મૂલ્ય પણ મેળવી લઈએ. એટલે વર્ગમૂળમાં 4 નો વર્ગ એટલે 16, 2 નો વર્ગ એટલે 4, 6 નો વર્ગ એટલે 36, 36 અને 4 40 વત્તા 16 એટલે વર્ગમૂળમાં 56. 56 નું વર્ગમૂળ જો આપણે લેવું હોય, બરાબર, તો કેટલું આવશે અંદર? 14 ગુણ્યા 4, 14 56 થાય. એટલે આપણે 2 વર્ગમૂળમાં 14 લખી શકાય, બરાબર. હવે બીસી સદિશ મેળવીએ. બીસી સદિશ બીસી તો 11 માંથી 5 બાદ થાય તો 6, 3 માંથી 0 બાદ થાય તો 3, 7 માંથી -2 બાદ થાય તો 9. હવે બીસી સદિશ જે છે એનો માનાંક લઈએ. કેટલો આવશે? 6 નો વર્ગ એટલે 36, 3 નો વર્ગ એટલે 9, 9 નો વર્ગ એટલે 81. એટલે વર્ગમૂળમાં 81 અને 9 90, 90 અને 36 જે છે 126, બરાબર. તો 126 જે છે એમાં આપણે લેવા હોય તો આપણે એમાં થશે 14 ગુણ્યા 9 એટલે 3 વર્ગમૂળમાં 14 લખી શકાય. 126 હોય ને વર્ગમૂળ 14 ગુણ્યા 9, 9 નો વર્ગમૂળ 3 વર્ગમૂળ 14 થઈ ગયા. હવે આપણે એસી સદિશ મેળવીએ. એસી સદિશ એસી સી માંથી બાદ કરો એટલે 11 માંથી 1 બાદ થાય તો 8, 3 માંથી -2 બાદ થાય તો 5, 7 માંથી -8 બાદ થાય તો 15 મળે, બરાબર. હવે આનું જે છે આપણે એસી સદિશ જે છે એનું મૂલ્ય મેળવીએ, માનાંક મેળવીએ. તો 8 નો વર્ગ એટલે 64, 5 નો વર્ગ એટલે 25 અને 15 નો વર્ગ એટલે 225. વિદ્યાર્થી મિત્રો, તો હવે આ તમામનો સરવાળો લેવામાં આવે તો કેટલા થશે? 225 અને 25 250, 250 અને 64, બરાબર. 314 એટલે વર્ગમૂળમાં 314. 314 જે છે એને કઈ રીતે લખી શકાય તો કે એને આપણે જે છે 14 ગુણ્યા જે છે એ વર્ગમૂળમાં 314 જે છે એનું આપણે વર્ગમૂળ મેળવવું છે. વિદ્યાર્થી મિત્રો, એના પછી એસી સદિશ. તો કે એસી સદિશ કઈ રીતના મળે તો કે સી માંથી 10, 11 માંથી 1 બાદ કરો તો 10, 3 માંથી -2 5 અને -2 7 માંથી -8 બાદ કરો તો 15. હવે એનો જે છે આપણે માનાંક મેળવવાનો છે. કેટલો થશે તો કે 10 નો વર્ગ એટલે 100, 5 નો વર્ગ એટલે 25 અને 15 નો વર્ગ 225. મતલબ 225 + 25 250 + 100 એટલે વર્ગમૂળમાં 350. એને કઈ રીતે લખી શકાય તો કે ન્યા આપણે 14 ના અંદર 14 રહે એ રીતે 14 ગુણ્યા 25 લખો, બરાબર. એટલે આપણને જે છે એ 350 મળી જાય.
તો 25 નું વર્ગમૂળ 5 મળી જાય, વર્ગમૂળમાં 14. હવે જુઓ તમે આમાં કે આ બે અંતરનો સરવાળો, આ બે અંતરનો સરવાળો આના બરાબર થાય, એટલે આ બેયનો સરવાળો જે છે 2 + 3, 2 વર્ગમૂળમાં 14 + 3 વર્ગમૂળમાં 14, AC બરાબર થઈ જાય. એટલે આ રીતે લખી શકાય, અહીં AB સદિશ વત્તા BC સદિશ બરાબર 2 વર્ગમૂળમાં 14 વત્તા 3 વર્ગમૂળમાં 14 બરાબર 5 વર્ગમૂળમાં 14. કોના બરાબર મૂલ્ય છે? તો કે AC ના સદિશ, AC સદિશનો માનાંક બરાબર. આવું જો થાય, કોઈ પણ બે અંતરનો સરવાળો ત્રીજા બરાબર થાય તો જે છે એ આપણે ત્રણ બિંદુ સમરેખ હોય તો કહી શકાય A, B અને C સમરેખ બિંદુઓ છે. જોઈ લો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સમરેખ જે છે આપણે નક્કી કરી શકીએ. બરાબર. હવે આપણે જે છે એ આ પછીનો પ્રશ્ન જે છે આપણે BAC નું વિભાજન કયા ગુણોત્તરમાં થાય છે એ આપણે મેળવવાનું છે. બરાબર, એ આપણે વાત કરીએ. હવે તો વિદ્યાર્થી મિત્રો, એમાં હવે આપણે BAC નું વિભાજન કયા ગુણોત્તરમાં કરે છે, એટલે આપણે અહીંયા A બિંદુ લઈએ, બરાબર, C બિંદુ લઈએ, બરાબર, અને B વિભાજન કરતું ધારો ઉગમ બિંદુના સાપેક્ષમાં લઈએ AC, OC, OA, બરાબર. વિભાજન કરતું બિંદુ કયું છે? તો કે B, બરાબર, OB સદિશ. આ રીતે જે છે એ વિભાજન કરતું બિંદુ B છે. એટલે આપણે અગાઉ આપણે સૂત્ર જોયું હતું, વિભાજન કરતું બિંદુ જે છે એને અનુરૂપ આપણે અહીંયા દાખલો ગણીએ કાંઈ, તો કઈ રીતે ગણવો પડશે? તો કે BA રેખાખંડ AC નું ક્યાં ગુણોત્તરમાં વિભાજન કરી આપણે મેળવ્યું છે, એટલે M જેમ N ગુણોત્તરમાં વિભાજન કરે છે એ આપણે નક્કી થઈ શકે. M જેમ N ગુણોત્તર આપણે મેળવવાનું છે. તો વિભાજન કરતું બિંદુ B આપ્યું છે, બરાબર, વિભાજન કરતું B આપી દીધું છે, એટલે OB સદિશ જે છે આપણે મેળવશું. OB સદિશ વિભાજન કરતો સદિશ છે, બરાબર, એટલે M, બરાબર, અહીંયા M OB સદિશ બરાબર M AC નું વિભાજન કરવાનું છે, એટલે C સામે, એટલે OC સદિશ વત્તા અહીંયા જુઓ AC નું વિભાજન કરો તો OC સાથે M અને N ની સાથે OA સદિશ આવશે, છેદમાં M વત્તા N. બરાબર, આ રીતે લખ્યા પછી જે છે એ આપણે હવે OB સદિશ શું થશે એ આપણે મેળવવાનું છે. B બિંદુ આપ્યું છે એને ધ્યાનમાં લઈને OB સદિશ મળી જાય. OB સદિશ શું થશે? તો કે OB સદિશ જે છે એ 5 0 - 2 ઉગમ બિંદુની સાપેક્ષમાં, એટલે 5i - 2k આવશે. બરાબર. OC સદિશ પણ મેળવીએ. OC સદિશ C બિંદુને ધ્યાનમાં લઈને 11i + 3j + 7k. બરાબર. OA સદિશ પણ મેળવીએ. OA સદિશ શું આવશે? અહીંયા i - 2j - 8k. હવે આ તમામ બિંદુ આપણે અંદર મૂકી દઈએ, બરાબર, એટલે જવાબ તરફ જે છે આપણે જઈ શકીએ. તો હવે OB સદિશ જે છે આપણને આપ્યો છે 5i - 2k, બરાબર. અહીંયા M જે છે એ આપણે મેળવવાના છે, એટલે M OC સદિશ શું થશે? OC સદિશ તો કે 11i + 3j + 7k પ્લસ N, M ના OA સદિશ આપણે મેળવ્યો છે i - 2j - 8k છેદમાં M વત્તા N. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે છે એ અનુરૂપ ઘટક જે છે આપણે સરખાવવાની જરૂર પડશે, બરાબર. એટલે ઉપર 5i - 2k ઉપર i વાળા પદનું સાદુરૂપ આપો તો M વત્તા N થાય. સોરી, અહીંયા M ના અંદર ગુણશો તો 11M, અહીંયા અંદર ગુણશો, બરાબર, તો વત્તા N, i વાળા પદનું સાદુરૂપ આપો, j વાળા પદનું સાદુરૂપ આપો તો M અહીંયા ગુણશો 3M - 2N j12. હવે k વાળા પદનું સાદુરૂપ આપો તો 7M અહીંયા આવશે -8N k છેદમાં M વત્તા N. તો હવે આપણે કોઈ પણ એક ઘટક સરખાવી શકીએ. i વાળો ઘટક સરખાવો સમાન સદિશને ધ્યાનમાં લઈને, તો અહીંયા સદિશની સમાનતા મુજબ
સદિશની સમાનતા મુજબ શું થશે તો કે 5 બરાબર i વાળા ઘટક એટલે આના છેદમાં મોકલવાના એટલે 11m n છેદમાં m n. હવે આ પદને આ બાજુ મોકલી દો બરાબર તો 5m 5n 11m n. તો હવે આ પદને સામે મોકલો 11m 5m સામે જાય તો 6m અને આ બાજુ મોકલો તો બરાબર 4n. એટલે આ રીતે લખી શકાય m ના છેદમાં n 4 ના છેદમાં 6 2 ઉડે 2 ના છેદમાં 3 એટલે કયા ગુણોત્તરમાં વિભાજન કરશે 2:3 ગુણોત્તરમાં વિભાજન કરશે. લખવાનું તો કે b એ ac નું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરે છે. જો આ રીતે દાખલો આપણે ગણી શકાય. જોઈ લો એકવાર બે પ્રશ્ન બે દાખલા ભેગા થાય સમરેખ આપણે કઈ રીતે નક્કી થાય એ આપણે જોયું હતું. પછી વિભાજન સૂત્રનો ઉપયોગ આપણે કર્યો છે.